ગુડ મોર્નિંગ વિદ્યાર્થીઓ, એનએન ગ્રુપ ચેનલમાં તમારું સ્વાગત છે. આજે આપણે યુનિટ 6 શરૂ કરીએ. સિંગ એન્ડ એન્જોય. વોક એન્ડ રન. સિંગિંગ એન્ડ એન્જોય. બરોબર. ગીત સાથે આનંદ. વોક એન્ડ રન, ચાલવું અને દોડવું. વોક એન્ડ રન. વોક એન્ડ રન. વોક એટલે ચાલવું, રન એટલે દોડવું. વોક એન્ડ રન, ચાલો અને દોડો. ડુ ધ ફન, મજા કરો. પછી છે સિંગ એન્ડ ફ્લાય, ગાઓ અને ઉડો. ગીવ ઇટ ટ્રાય, એક પ્રયત્ન કરો. પછીનું છે પ્લે એન્ડ કુક, રમો અને રસોઈ કરો. ધેન રીડ ધ બુક, પછી પુસ્તક વાંચો. જમ્પ એન્ડ શાઉટ, કૂદો અને બૂમો પાડો. જસ્ટ ટ્રાય ઇટ આઉટ, એટલે બસ તેને અજમાવી જુઓ. ડાન્સ એન્ડ ક્લેપ, ટેપ ટેપ ટેપ, નૃત્ય કરો અને તાળી પાડો. ડાન્સ એન્ડ ક્લેપ, નૃત્ય કરો અને તાળી પાડો. ટેપ ટેપ ટેપ. પછીનું છે સ્કીપ એન્ડ હોપ. સ્કીપ એટલે કે છોડવું. હોપ એટલે કે છોડવું, એટલે કે છોડો અને કૂદી જાઓ. યુ આર એન સ્ટોપ, તમે ટોચ પર છો. ગીવ એન્ડ ટેક. ગીવ એટલે કે આપો. ટેક એટલે કે લ્યો, એટલે આપો અને લો. મેક એ કેક, કેક બનાવો. થ્રો ધ બોલ, બોલ ફેંકો. ટચ ધ બોલ એટલે કે દિવાલને સ્પર્શ કરો. વિદ્યાર્થીઓ, હવે તમને નીચે આપ્યું છે કે શિક્ષકના હાવભાવ, અભિનય, રાઇમ્સ ગાઓ અને વિદ્યાર્થીઓને ગવડાવો. તો વિદ્યાર્થીઓ, તમારે તમારા શિક્ષક પાસેથી આ હાવભાવ સાથે, અભિનય સાથે આ ગીતને ગાવાનું છે અને તમારા શિક્ષક જેમ ગાશે તેમ તમારે પણ ગાવાનું છે. પછી છે ફાઇન્ડ આઉટ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોએમ. રન, તો એનું રાઇમિંગ વર્ડ શું થશે? ફન. ફ્લાય, એનું રાઇમિંગ વર્ડ્સ થશે ટ્રાય. કુક, એનું રાઇમિંગ વર્ડ્સ થશે બુક. શૂટ, તો કે આઉટ. ક્લેપ, એનું રાઇમિંગ વર્ડ સ્ટેપ. ટેક, કેક. હોપ, ટોપ. બોલ, wall. Arrange the following words in the alphabetical order. જો અહીંયા આપ્યું છે book, walk, dance, try, jump, tap, cake and ball. આને આપણે આલ્ફાબેટ સામે ઓર્ડરમાં આપણે ગોઠવાનું છે. તો સૌથી પહેલાં શું આવશે? બોલ. બી છે એટલા માટે બોલ. પછી છે બુક. પછી છે કેક, CAKE કેક. પછી છે ડાન્સ, DANCE ડાન્સ. JUMP જમ્પ. પછી છે TAP ટેપ. પછી છે ટ્રાય, TRY ટ્રાય અને WLK. પછી છે લિસન ટુ ધ સ્ટોરી.
એટલે કે સાંભળો સ્ટોરી, વાર્તા. ધ સ્કાય ઇઝ ધ ફોલિંગ. તો ચાલો આપણે વાર્તાને સમજીશું, જોઈશું અને ચિત્ર રૂપે દર્શાવેલું છે. અહીંયા છે એક સસલું છે. સસલાની ઉપર એક પાંદડું પડ્યું છે. બરોબર છે, પાંદડું પડ્યું છે તો તે કેવી પરિસ્થિતિ અનુભવે છે? તે એક ડરપોક છે. બરોબર, તો આપણે એનું ભાષાંતર કરશું કે પાંદડા પડવાથી શું થશે, કે ડરી જશે અને બીજા બધાને પણ તે ડરાવશે. છે ધેર વોઝ અ બિગ ફોરેસ્ટ, એટલે કે એક મોટું જંગલ હતું. અ રેબિટ લીવ ઇન ઇટ. રેબિટ એટલે સસલું, લીવ એટલે રહેવું, ઇન ઇટ તેમાં એક સસલું રહેતું હતું. વન ડે વોઝ ધ સ્લીપિંગ અંડર ધ ટ્રી, એટલે કે એક દિવસ ઝાડ નીચે સૂતું હતું. સડનલી એટલે કે અચાનક. લીફ ફીલ ઓન હિમ, એક પાંદડું પડ્યું. હી ગોટ અફ્રેડ, તે ડરી ગયું. તે હી સ્ટાર્ટ ટુ રનિંગ ફ્રોમ ધેર. સ્ટાર્ટ એટલે કે દોડે છે, રનિંગ એટલે ત્યાંથી દોડવા લાગ્યું. હી મીટ ટુ ફોક્સ ઓન ધ વે, રસ્તામાં એક શિયાળ મળ્યું. ધ રેબિટ સેડ, રેબિટ એટલે સસલું, ડિયર એટલે વહાલું, ફોક્સ એટલે શિયાળ. સસલાએ કહ્યું, પ્રિય શિયાળ, રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ફોલિંગ. આકાશ પડી રહ્યું છે. ફોલિંગ એટલે કે પડી રહ્યું છે, સ્કાય એટલે આકાશ. ધ ફોક્સ સેડ, શિયાળે કહ્યું, લેટ્સ રન અવે, ચાલો આપણે ભાગી જઈએ. પછી શિયાળ એની પાછળ દોડે છે, સસલાની પાછળ. ધ ફોક્સ ઓલ્સો સ્ટાર્ટ ટુ રનિંગ વિથ ધ રેબિટ. ફોક્સ એટલે શિયાળ, સ્ટાર્ટ એટલે શરૂ કરે છે, રનિંગ એટલે દોડે છે, રેબિટ એટલે સસલું. શિયાળ પણ સસલાની સાથે દોડવા લાગ્યું. ધે મીટ ટુ મંકી ઓન ધ વે. બરોબર, મંકી એટલે કે વાંદરો, મીટ ટુ એટલે કે મળવું, વે એટલે રસ્તો. હી મીટ ટુ મંકી ધેર, રસ્તામાં એક વાંદરો મળ્યો. ધ રેબિટ સેડ, ડિયર મંકી, અવે ફ્રોમ હિયર, એટલે કે સસલાએ કહ્યું કે પ્રિય વાંદરા, તું અહીંથી ભાગી જા. તું અહીંથી ભાગી જા. સ્કાય ઇઝ ફોલિંગ, ફોલિંગ એટલે કે પડવું, આકાશ પડી રહ્યું છે. ધ મંકી જોઈન ધેમ એન્ડ સ્ટાર્ટ ટુ રનિંગ ફ્રોમ ધેર. મંકી એટલે વાંદરો, જોઈન એટલે એ પણ ભેગો થયો. વાંદરાઓ તેમની સાથે જોડાયા અને ત્યાંથી ભાગવા લાગ્યા. શિયાળ, સસલું તણે ભાગ્યા. ધ રેબિટ વોઝ ફોક્સ, મંકી ધ ફાસ્ટ, એટલે કે મંકી એટલે વાંદરો, ફાસ્ટ એટલે કે દોડ્યા. સસલું, શિયાળ અને વાંદરો ઝડપથી દોડ્યા. ધે એટલે કે જ્યારે રસ્તામાં એને બધા દોડતા હતા ત્યાં રસ્તામાં એને સિંહભાઈ મળ્યા. ધે સો ધ લાયન ધેર, તેઓ ત્યાં સિંહને જોયો. લાયન એટલે કે સિંહ, બરોબર છે, સિંહને જોયો. ધ લાયન આસ્ક, વાય આર યુ રનિંગ. લાયન એટલે સિંહ, આસ્ક એટલે કે પૂછ્યું. એણે પૂછ્યું, કેમ દોડો છો? ધ રેબિટ સેડ, એટલે કે રેબિટ એટલે કે સસલું, સેડ એટલે કે કહ્યું. ડિયર લાયન, રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ફોલિંગ, એટલે અહીંથી ભાગી જા, આકાશ પડી રહ્યું છે. ધ લાયન આસ્ક, સિંહે પૂછ્યું.
વોટ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ? શું ક્યાં આકાશ પડી રહ્યું છે? The rabbit took the lion near the tree. સસલાએ સિંહને તે ઝાડ પાસે લઈ ગયો. એટલે જ્યાં ઝાડ પડ્યું હતું ત્યાં તેને સિંહને લઈ ગયો કે ચાલો હું તમને જ્યાં સ્કાય પડ્યું છે ત્યાં હું તમને દેખાડવા માટે લઈ જાઉં. ધ લાયન કેમ નિયર ધ ટ્રી એન્ડ આસ્ક. બરોબર, ટ્રી એટલે કે ઝાડ, નિયર એટલે કે પાસે, આસ્ક એટલે કે પૂછ્યું. વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ? આકાશ ક્યાં પડી રહ્યું છે? ફોલિંગ એટલે કે પડવું. This lion saw the leaf in the start laughing. Ha 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 ha. એટલે સિંહે પાન જોયું અને હસવા લાગ્યો. લાફિંગ એટલે કે હસવું. હા હા હા. The rabbit didn't say anything. He had run away from there. એટલે કે રેબિટ એટલે કે સસલું. say anything એટલે કશું બોલ્યું નહીં. he run away એટલે ત્યાંથી જ ભાગી ગયો. સસલું ત્યાંથી ભાગી ગયો. રાઇટ ધ સ્પીક્સ એન્ડ ધ ફોલોવિંગ સેન્ટેન્સ એટલે કે આ વાક્ય કોણ બોલે છે? બરોબર, તે આપણે એને અહીંયા કહેવાનું છે. ડિયર ફોક્સ, રન અવે ફ્રોમ હિયર, ધ સ્કાય ઇઝ ફોલિંગ. તો આ વાક્ય કોણ બોલે છે? કે દોડો, દોડો, આકાશ પડ્યું છે. તો તેનો આન્સર આવશે સસલું, કારણ કે સસલું બોલ્યું હતું ને કે આકાશ પડ્યું છે, એટલા માટે રેબિટ. બીજું છે વોટ વેર ઇઝ ધ સ્કાય ફોલિંગ? વોટ એટલે કે શું, વેર એટલે ક્યાં, સ્કાય એટલે આકાશ. આકાશ ક્યાં પડ્યું છે? આ કોણ બોલ્યું? ધ લાયન. લેટ્સ રન અવે. લેટ્સ એટલે કે ચાલો, રન એટલે દોડો, ચાલો દોડો, કોણ બોલ્યું? ધ ફોક્સ. વેર આર યુ રનિંગ? બરોબર, કોણ બોલે છે? ધ લાયન. પછી છે રીડિંગ. રીડ ધ પેરેગ્રાફ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક. રાહુલ્સ ફ્રેન્ડ્સ. બરોબર છે, આપણે પેરેગ્રાફ વાંચવાનો છે અને તે આપણે જોવાનું છે. પહેલું છે હેલો, આઈ એમ રાહુલ. મીટ માય ફ્રેન્ડ પ્રજ્ઞેશ. મારો મિત્ર પ્રજ્ઞેશ મળો. હી ઇઝ એ 13 year old. તેની ઉંમર 13 વર્ષની છે. હી ઇઝ એ ટોલ એન્ડ હેન્ડસમ. તે ઊંચો અને સુંદર છે. હી ઇઝ એ વેરી ક્લેવર. ખૂબ જ હોશિયાર છે. હી ઇઝ એ ગુડ એટ સિંગિંગ. તે ગાવામાં સારો છે. હી લાઇક રીડિંગ. તેની વાર્તાઓ વાંચવી અને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ છે. પ્લેઇંગ એટલે રમવું. આઈ લવ માચ માય ફ્રેન્ડ વેરી મચ. એટલે કે હું મારા મિત્રને ખૂબ જ પ્રેમ કરું છું. પ્રજ્ઞેશ ઇઝ રાહુલ ફ્રેન્ડ્સ. તો પ્રજ્ઞેશની નીચે અંડરલાઇન કરી નાખીએ. ખાલી જગ્યા છે, ખાલી જગ્યા ઇઝ રાહુલ ફ્રેન્ડ. રાહુલનો મિત્ર કોણ છે? તો કે પ્રજ્ઞેશ. પછી છે રાહુલ્સ ફ્રેન્ડ ઇઝ ખાલી જગ્યા યર ઓલ્ડ. બરોબર છે, રાહુલની ઉંમર કેટલી છે? 13. હી ઇઝ એ ટોલ એન્ડ ખાલી જગ્યા શું જ આવશે? હેન્ડસમ. ઇટ્સ રાહુલ ફ્રેન્ડ ક્લેવર. શું રાહુલનો ફ્રેન્ડ હોશિયાર હતો? યસ યા નો? યસ.
હી લાઈક ખાલી જગ્યા એન્ડ ખાલી જગ્યા. તેને શું ગમતું હતું? રીડિંગ સ્ટોરી એન્ડ પ્લેઇંગ ક્રિકેટ.